છો બાળ દોસ્તો? મજામાં ને? ગયા એપિસોડમાં આપણે સાધુ અને મોચી ભગતની વાર્તા સાંભળી હતી. તેમાં મોચી ભગત પોતાની મહેનત અને પ્રમાણિકતાથી કમાણી કરતો અને જીવન નિર્વાહ કરતો. એવા જ એક કાબરબાઈ વિશેની વાર્તા આજે હું તમને કહીશ. સાંભળવી છે ને? તમને સ્ક્રીન પર દેખાતા કાબરબેન અને કાગડાભાઈને જુઓ. ઓળખ્યા અમને? ના ઓળખાણ પડી? તો ચાલો હું એક વાક્ય કહીશ, તેના ઉપરથી તમને ઓળખાણ થઈ જશે. ઠાગા ઠૈયા કરું છું, યાદ આવ્યું? ના આવ્યું? ચાંચુડી ગળાવું છું, હા. જાઓ કાબરબેન, હું આવું છું. તો આ એ જ કાબરબેન છે કે જેમણે પોતાની મહેનતથી બાજરો ઉગાડ્યો હતો. ફરીથી એકવાર વાર્તા યાદ કરી લઈએ. તો એક કાબરબેન અને કાગડાભાઈ પાકા મિત્ર. કાબરબાઈને થયું કે આખું વર્ષ આમથી આમ દાણા ચણવા જવા, તેના કરતાં તો આપણે ઘરે જ ખેતર ખેડી અને બાજરો વાવીએ તો કેવું? તેણે કાગડાભાઈને કહ્યું કે આપણે આવું કરીએ તો? કાગડાભાઈએ કહ્યું હા, મજા આવે, કેમ નહીં? એટલે બંને ખેતર ખેડવા લાગ્યા પોતાની ચાંચ વડે. થોડી વાર થઈ અને કાગડાની ચાંચ તૂટી ગઈ. આમે કાગડો આળસુ હતો, તેને તો કામ છોડી જ દેવું હતું. એટલે તેને કાબરને કહ્યું કે તું ખેતર ખેડ, એટલામાં હું ચાંચ ગળાવીને આવું છું. કાગડો તો તરત જ લુહારભાઈ પાસે ઉપડ્યો. આ બાજુ કાબરભાઈએ તો આખું ખેતર ખેડી નાખ્યું, ત્યાં સુધી તો કાગડો દેખાયો જ નહીં. ખેતર ખેડાઈ ગયા પછી કાબરભાઈ તો કાગડાભાઈ પાસે ઉપડી અને કહ્યું, અરે કાગડાભાઈ, ચાલો, ખેતર ખેડાઈ ગયું છે, હવે આપણે વાવણી કરી દઈએ. આ બાજુ આળસુ કાગડો તો ચાંચ ગળાઈ ગઈ હતી તો પણ લુહારભાઈ પાસે વાતે વળગ્યો. કાબરભાઈ કહે, ચાલો ચાલો, મોડું થશે. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ગળાવું છું, જાઓ કાબરબેન, આવું છું. કાબરબાઈએ તો વાવણી કરી, પાક પાક્યો, લણણી કરી, ત્યાં સુધી જેટલી વાર કાગડાભાઈને બોલાવવા જાય ને, કાગડાભાઈ તો આ જ બાનું કાઢે કે ઠાગા ઠૈયા કરું છું. હા, તમે પણ ગાવ તો આવો અડસુ કાગડો પાકની લણણી કરી, ત્યાં સુધી આ જ બહાનું કાઢ્યું. પાક તૈયાર થઈ ગયો અને કાબરબેને કાગડાભાઈને કહ્યું કે ચાલો, હવે ઢગલા પાડ્યા છે તો તમારા ભાગનો લઈ લો. અને કાબરબેને શું કર્યું હતું ખબર છે ને? અહીં કાબરબેન મહેનત કરી અને દાણા પકવવાની વાત કરે છે, એટલે આપણને ખબર પડી જ ગઈ કે કાબરબેન કેટલી મહેનતુ છે. આવા જ મહેનતુ આપણા મોચી ભગત છે. ચાલો, મોચી ભગતની વાર્તા પણ એકવાર યાદ કરી લઈએ. કાશી નગરીમાં મોચી રહેતો હતો, એ તો તમને બધાને યાદ જ હશે. સાધુ મહાત્મા કાશી નગરીમાં આવ્યા અને તેમને પગરખા સીવડાવવાના થયા, તો તે મોચી ભગત પાસે ગયા. મોચી ભગતે પગરખા સીવી આપવાનું તો કહ્યું, પણ વાયદો કર્યો પરમ દિવસનો. મોચીની પ્રમાણિકતાથી ખુશ થઈ અને સાધુએ મોચીના ઓજારોને સોનાના બનાવી દીધા. સાધુ મહાત્માએ બનાવેલા સોનાના ઓજારો તો મોચીએ ખૂણામાં નાખી દીધા અને જૂના ઓજારોથી કામ શરૂ કર્યું. વર્ષે દાડે કમાઈને પાછા નવા ઓજારો લોખંડના લાવ્યા અને પોતાનો જીવન નિર્વાહ ચાલુ રાખ્યો. મોચીના બાવડાના બળથી પેટનો ખાડો પૂરતા જોઈ સાધુએ તેમને ગુરુ માન્યા. હવે તમને થશે કે આ બાવડાના બળ અને પેટનો ખાડો એટલે શું? બાવડાના બળ એટલે મોચી બાવડાના બળથી કમાતો હતો, એવું પણ તમે વાર્તામાં સાંભળ્યું હશે. બાવડાના બળ એટલે અહીં બાવડાના બળ એટલે ફક્ત મોચી બાવડા એટલે હાથથી જ કામ કરતો હતો. મોચી તો પગ, હાથ વગેરેનો ઉપયોગ કરતો હતો, તો પછી બાવડાના બળ એવો શબ્દ શા માટે વપરાયો? તો આ બાવડાના બળ એ રૂઢ થયેલા શબ્દો છે, એટલે કે એને આપણે રૂઢિપ્રયોગો કહીએ છીએ. હવે આવા બીજા કેટલાક રૂઢિપ્રયોગોને આપણે જોઈએ. તમારે સ્ક્રીન પર દેખાતા વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધવાનો છે. જેમ કે પહેલું વાક્ય છે, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે,
એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. તો આ વાક્યમાં રૂઢિપ્રયોગ કયો છે એ તમારે વિચારવાનું છે. બીજું વાક્ય છે સોનાના ઓજારો જોઈ મોચીનો જીવ બળી ઉઠ્યો. તો આ વાક્યમાં રૂઢિપ્રયોગ કયો છે તે વિચારો. ત્રીજું વાક્ય છે સાધુએ કહ્યું મોચી ભગત બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાડો. તો આ વાક્યમાંથી તમારે રૂઢિપ્રયોગ શોધવાનો છે. મોચી નિશાસો નાખી બબડ્યો, અરે ભગવાન. તો આમાં રૂઢિપ્રયોગ કયો છે એ તમારે શોધવાનો છે. ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરું છું. તો આમાંથી તમારે રૂઢિપ્રયોગ કયો છે તે વિચારવાનું છે. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. તો આ વાક્યમાં રૂઢિપ્રયોગ કયો છે એ તમારે વિચારવાનું છે. બાળ દોસ્તો, તમે આમાંથી રૂઢિપ્રયોગો વિચાર્યા હશે. ચાલો જોઈએ કે મેં જે રૂઢિપ્રયોગો વિચાર્યા છે તેની સાથે તમારા જવાબ સરખાવી જોજો તે જ છે કે નહીં. પહેલા વાક્ય છે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. અહીં પગ ઉપાડ્યો એ રૂઢિપ્રયોગ છે. સોનાના ઓજારો જોઈ મોચીનો જીવ બળી ઉઠ્યો. અહીં જીવ બળી ઉઠ્યો એટલે કે જીવ બળી ઉઠવો એ રૂઢિપ્રયોગ છે. સાધુએ કહ્યું મોચી ભગત બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. આમાં બેઠા બેઠા ખાઓ એ રૂઢિપ્રયોગ છે. મોચી નિશાસો નાખી બબડ્યો, અરે ભગવાન. અહીં નિશાસો નાખી એટલે કે નિશાસો નાખવો એ રૂઢિપ્રયોગ છે. તે જ પ્રમાણે ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરું છું એટલે કે પેટનો ખાડો પૂરવો એવો રૂઢિપ્રયોગ આવે છે. તેણે ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખ્યા. તો ઘરના ખૂણામાં નાખવા એટલે શું? તો એ પણ રૂઢિપ્રયોગ છે. તો હવે આપણે આ રૂઢિપ્રયોગના અર્થ શું થાય તે જોઈએ. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. અહીં પગ ઉપાડવો એટલે શું? તો ઝડપથી ચાલવું. વાક્ય જોઈએ. શાળાએ પહોંચવામાં મોડું થતા પ્રિયંકાએ પગ ઉપાડ્યો. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પ્રિયંકાને મોડું થતું હતું એટલે તે શાળાએ જવા માટે ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. આ જ રીતે બીજું વાક્ય છે સોનાના ઓજારો જોઈ મોચીનો જીવ બળી ઉઠ્યો. અહીં જીવ બળી ઉઠવું એટલે શું? તો જીવ બળી ઉઠવો એટલે દુઃખી થવું. જેમ કે મારા મિત્ર પાસે નોટબુકના પૈસા ન હોવાથી મારો જીવ બળી ઉઠ્યો એટલે કે મને દુઃખ થયું. સાધુએ કહ્યું મોચી ભગત બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. અહીં બેઠા બેઠા ખાવું એટલે શું? બેસીને ખાવું. એ તો આપણે રોજ બેસીને ખાતા હોઈએ છીએ. તો બેઠા બેઠા ખાવુંનો અર્થ છે શ્રમ કર્યા વિના ખાવું. જેમ કે મારો મિત્ર બહુ આળસુ છે, તેને બેઠા બેઠા ખાવાની ટેવ છે. એટલે કે જેને કંઈ પણ કામ અથવા તો મહેનત કર્યા વગર જીવવાની ટેવ હોય તો તેના માટે આપણે બેઠા બેઠા ખાવું એવો શબ્દ વાપરીએ છીએ. મોચી નિશાસો નાખી બબડ્યો, અરે ભગવાન. તો આ વાક્યમાં નિશાસો નાખવો એ રૂઢિપ્રયોગ છે. નિશાસો નાખવો એટલે શું? તો આહ નાખવી. કંઈ પણ કામ કરતા હોય અને આપણને સફળતા ન મળે ત્યારે આપણે નિશાસો નાખી દઈએ છીએ. આહ, અરે, ઓહ. જેમ કે પ્રયોગશાળામાં પ્રયોગ સફળ ન થતો સંદીપે નિશાસો નાખ્યો. તમારે પણ આવું થતું હશે કે તમે કંઈક વાત નક્કી કરી હોય અને તે મુજબનું ના થાય ત્યારે તમે પણ નિશાસો નાખતા હશો. પછીનો વાક્ય છે ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરું છું. અહીં પેટનો ખાડો પૂરવો એટલે શું? આપણે જેમ જમીન પર ખાડો પડી જાય અને પૂરીએ છીએ એ રીતે ના. તો પછી પેટનો ખાડો પૂરવો એટલે તો રોજ જમીએ છીએ એ. તો પેટનો ખાડો પૂરવો એટલે જીવન નિર્વાહ કરવો. જેમ કે મારા પપ્પા ખેતી કરી પેટનો ખાડો પૂરે છે. તો મારા પપ્પા વ્યવસાયમાં ખેતી કરે છે અને તેનાથી મારું ઘર ચાલે છે, પરિવારનું ગુજરાન ચાલે છે. તો પેટનો ખાડો પૂરવો એટલે જીવન નિર્વાહ કરવો. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. અહીં ખૂણામાં નાખવું
એવો રૂઢિપ્રયોગ છે. ખૂણામાં નાખવું એટલે શું? તો બેદરકારીથી બાજુમાં મૂકવું. જેમ કે કોઈ વસ્તુ આપણે તેની પ્રત્યે ધ્યાન આપ્યા વગર તેને લઈ અને બાજુમાં મૂકી દઈએ તો તેને ખૂણામાં નાખ્યું એવો શબ્દ વપરાય. કામની વસ્તુઓ ખૂણામાં નાખી દેવી એ સારી ટેવ નથી. આપણે કોઈ પણ વસ્તુ ખૂણામાં ફેંકી દઈએ અથવા તો બાજુમાં બેદરકારીથી મૂકી દઈએ તો તેના માટે ખૂણામાં નાખ્યા અથવા ખૂણામાં નાખ્યું એવો રૂઢિપ્રયોગ વપરાય. તો બાળકો, હવે આ બધા રૂઢિપ્રયોગોના અર્થ તમે જાણ્યા છે. તો તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 15 પર આપેલ આ કોષ્ટકને ધ્યાનથી જોવાનું છે અને તેમાંથી રૂઢિપ્રયોગો શોધવાના છે અને તેનો અર્થ તમારે નોટબુકમાં નોંધવાનો છે. હા, નોટબુકમાં તેનો અર્થ નોંધ્યા પછી તમારે તમારા મિત્રોને પણ બતાવવાનું છે. સાથે સાથે બીજું એક કામ પણ કરજો કે મેં જેવા વાક્ય બનાવ્યા છે તમે પણ તેવા વાક્યો બનાવી અને તમારા મમ્મી પપ્પાને બતાવજો. તો બાળ દોસ્તો, હવે તમને એકમમાં આવતી બધી જ વાત સમજાઈ ગઈ છે. તો તેની ચકાસણી ન કરવી જોઈએ. તો ચાલો, હવે તમને સ્ક્રીન પર એક વિધાન દેખાશે. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. તો આ વિધાન કોણ બોલ્યું હશે તે તમારે વિચારવાનું છે. વિચારી લીધું હશે તો હું તમને જવાબ કહું તેની સાથે તમારે તેનો જવાબ સરખાવવાનો છે. હા, આ વાક્ય મોચી ભગતે સાધુ મહાત્માને કહ્યું હતું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. હવે પછીનું વાક્ય છે, સીવી દો તો શું લો. ચાલો યાદ કરો વાર્તાને કે આ વાક્ય કોણે કહ્યું હતું. યાદ કરી લીધું ને? હા, તો આ વાક્ય સાધુ મહાત્માએ મોચી ભગતને કહ્યું હતું. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. આ વિધાન બોલનાર કોણ હતું વાર્તામાંથી? વિચાર્યું? તો આ વાક્ય સાધુ મહાત્માએ મોચી ભગતને કહ્યું હતું કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. ચાલો, આ વિધાન કોણ બોલ્યું હતું? હા, આ વિધાન મોચી ભગતે સાધુ મહાત્માને કહ્યું હતું. યાદ આવ્યું તમને કે જ્યારે સાધુ મહાત્મા મોચી ભગત પાસે પગરખા સીવડાવવા ગયા ત્યારે મોચી ભગતે કહ્યું કે મારી પાસે સીવેલા તો તૈયાર નથી. મજા આવી રહી છે ને બાળ દોસ્તો? ગયા એપિસોડમાં મેં કહ્યું હતું કે આપણે એક રમત રમીશું. તો હવે તૈયાર થઈ જાઓ રમત રમવા માટે. પણ આ રમતમાં તમારે તમારી સાથે પાઠ્યપુસ્તક રાખવું જરૂરી છે. હવે તમને સ્ક્રીન ઉપર એક વાક્ય દેખાશે. તમારે તે આપેલા પાન નંબર ઉપરથી તેવા અર્થવાળું બીજું વાક્ય શોધી બતાવવાનું છે. તો ચાલો તૈયાર થઈ જાઓ. પહેલું વાક્ય છે, એક દિવસ પછી મારે બીજે જવું છે તો ઢીલ કરતા નહીં. પાન નંબર 9 પર આવા જ અર્થવાળું બીજું વાક્ય આપેલું છે. તો તે તમારે શોધવાનું છે. તો તમે વાક્ય શોધી કાઢ્યું હશે. ચાલો, હવે મેં શોધેલા વાક્ય સાથે તમે તે સરખાવી જુઓ. એક દિવસ પછી મારે બીજે જવું છે તો ઢીલ કરતા નહીં. આવા જ અર્થવાળું વાક્ય છે, મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય. તો તમને ખબર પડી કે એક દિવસ પછી મારે જવું છે અને પરમ દિવસ જવું છે, આ બંનેના અર્થ સરખા થાય છે. ત્યારબાદનું વાક્ય વાંચો. સાધુને આશ્ચર્ય થયું. તો પાન નંબર 9 ઉપર સાધુને આશ્ચર્ય થયું એવો જ અર્થ બતાવતું બીજું વાક્ય કયું છે? તમે શોધ્યું હશે. તો ચાલો જોઈએ કયું વાક્ય છે. સાધુને નવાઈ લાગી. હવે આમાં આશ્ચર્ય થવું અને નવાઈ લાગવી, તો આ બંનેનો અર્થ એક જ થાય છે. હવે પછી ત્રીજું વાક્ય જોઈએ. સાધુએ લોખંડમાંથી સોનું બનાવવાનો મણી બહાર કાઢ્યો. પાન નંબર 10 ઉપર આવા જ અર્થવાળું બીજું એક વાક્ય આપેલું છે. હવે વાર્તા યાદ કરો તો સાધુએ લોખંડના ઓજારો સોનાના કરવા માટે શેનો ઉપયોગ કર્યો હતો?
તો આના ઉપરથી તમને તેવા જ અર્થવાળું વાક્ય જલ્દીથી મળી આવશે. ચાલો જોઈએ. તો તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. હવે આમાં લોખંડમાંથી સોનું બનાવવાનું મણી એટલે પારસમણી, એ બંને સમાનાર્થી છે, એટલે કે એનો અર્થ એક થાય છે. ત્યાર પછીનું વાક્ય છે, અરે મોચી તને કશી સમજણ પડતી નથી. હવે યાદ કરો કે આવા ભાવ સાથેનું વાક્ય સાધુ મહાત્મા ક્યારે બોલ્યા હતા, અને તેના ઉપરથી તમને તેવા જ અર્થવાળું વાક્ય જલ્દીથી મળી આવશે. ચાલો જોઈએ તે વાક્ય કયું હતું. તો તે વાક્ય હતું, મોચી ભગત તમને કશી ગમ નથી. અહીં કશી સમજણ ન પડવી અથવા તો કશી ગમ ન પડવી એ બંનેના અર્થ સરખા થાય છે, એટલે આ સમાન અર્થવાળું વાક્ય ગણાય. બાળ દોસ્તો, તમને મજા પડી હશે. હવે હું એક શબ્દ લખું છું, તમારે તે શબ્દ વાંચવાનો છે. મેં લખ્યું છે માગયું. વાંચો તો. તમને કંઈક ગરબડ લાગે છે ને? વિચારી રાખો કે આમાં શું ગરબડ છે. ત્યાં સુધી હું બીજો શબ્દ લખું છું. બીજો શબ્દ છે ધકકો. આમાં પણ ગરબડ લાગે છે. વિચારો શું ગરબડ છે. હવે હું ત્રીજો શબ્દ લખું છું. ત્રીજો શબ્દ છે મોકલયું. તમે વાંચશો તો એવું વંચાશે મોકલયું. આમાં પણ તમને ગરબડ લાગશે, હે ને? વિચારો. ચોથો શબ્દ છે જભભો. આવો શબ્દ તમે સાંભળ્યો હશે પણ આ રીતે લખાયેલો નહીં હોય. આમાં પણ તમને કંઈક ગરબડ લાગશે. પાંચમો શબ્દ છે સબદ. હવે આમાં પણ ગરબડ છે ને? વિચારો તો આ બધા શબ્દોમાં શું ગરબડ છે. તો પહેલો શબ્દ જોઈએ તો માગયું એમ ના આવે. માગ્યું એવો શબ્દ તમે સાંભળ્યો અને વાંચ્યો હશે. તો માગ્યુંની જગ્યાએ ગ અડધો થઈ જાય છે અને તે યુ સાથે જોડાઈ જાય છે, એટલે વંચાય છે માગ્યું. બીજો શબ્દ જોઈએ ધકકો. તો હવે વાંચો તો છે ધક્કો. તો આમાં ક અડધો થઈ અને કો સાથે જોડાય છે, એટલે વંચાય છે ધક્કો. ત્રીજો શબ્દ જોઈએ તો મોકલયું. એમાં કંઈક ગરબડ લાગે છે. હવે હું લખું છું તે શબ્દ વાંચો મોકલ્યું. હા, આવું વાંચ્યું હોય છે ને તમે વારે વારે. તો આમાં લ અડધો થઈ અને યુ જોડે જોડાઈ જાય છે, એટલે વંચાય છે મોકલ્યું. ચોથો શબ્દ છે જભભો. અને આપણે જ્યારે ભ અડધો થઈ અને ભો જોડે જોડાય છે ત્યારે વંચાય છે જબ્બો. પાંચમો શબ્દ છે, હા યાદ આવ્યું ને, હું વારે વારે બોલું છું એ જ. અત્યારે લખ્યું છે તે છે શબદ, પરંતુ હવે હું લખું છું તે વાંચો તો તમને ખ્યાલ આવશે કે બ જે છે એ અડધો થઈને દ જોડે જોડાઈ જાય, એટલે શબ્દની જગ્યાએ શબ્દ એવું વંચાય છે. તો માગ્યું એની જગ્યાએ ખરેખર માગ્યું ધક્કો નહીં પણ ધક્કો. મોકલયું એમાં લ અડધો થઈને યુ જોડે જોડાઈ જાય છે, એટલે બની જાય છે મોકલ્યું. જભભો એમાં ભ અડધો થઈ અને ભો સાથે જોડાય છે, એટલે વંચાય છે જબ્બો. અને શબદ તો બ જે છે એ અડધો થઈ અને દ સાથે જોડાઈ જાય છે, એટલે વંચાય છે શબ્દ. તો આ બધા શબ્દો જે છે તેને જોડાક્ષરવાળા શબ્દો કહેવામાં આવે છે. તો આવા જોડાક્ષરવાળા શબ્દો તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધવાના છે. મેં પણ કેટલાક શબ્દો શોધ્યા છે અને તેના વાક્ય પણ બનાવ્યા છે. તો મેં શોધેલા તે શબ્દો જોઈએ. પહેલો શબ્દ મેં શોધ્યો છે તે છે લાગ્યા. આમાં ગ અડધો થઈ અને યા જોડે જોડાયો છે, એટલે વંચાય છે લાગ્યા. આના માટે મેં વાક્ય બનાવ્યું છે ઝાડ પર ફળ લાગ્યા છે. તમે જુઓ તો લાગ્યા
એમાં ગ અડધો અને યા સાથે જોડાઈ ગયો છે. આવા બીજા કેટલાક ગ્યાવાળા શબ્દો પણ તમે બોલી શકો છો. વાગ્યા, ભાગ્યા, તો એમાં પણ ગ અડધો યા સાથે જોડાય છે. હવે બીજો શબ્દ મેં શોધ્યો છે તે છે ધક્કા. હમણાં જ આપણે જોઈએ ને ધ ક કો, એમાં કો સાથે જોડાઈ જાય છે એટલે ધક્કો બની જાય છે. ધક્કો એટલે કે ધક્કા. તો આમાં મેં વાક્ય બનાવ્યું છે તે વાંચો. ખેતરમાં ગયો પણ ધક્કો પડ્યો. આવો જ બીજો એક જોડાક્ષર મેં પાઠમાંથી શોધ્યો છે તે છે ઈચ્છા. હવે તમે વિચારો તો આમાં કયો અક્ષર અડધો થઈ અને કયા અક્ષર સાથે જોડાયો છે? વિચાર્યું? ચાલો હું કહું છું, તમે સરખાવજો. આમાં ચ અડધો થઈ અને છા સાથે જોડાયેલો છે. હવે આનું વાક્ય બનાવવાનું થાય તો હું કેવી રીતે બનાવું તે જોઈએ. મેં વાક્ય બનાવ્યું છે મારી ઈચ્છા આકાશમાં ઉડવાની છે. તો આમાં ઈચ્છા એ જોડાક્ષરવાળો શબ્દ છે. આ જ રીતે બીજો એક શબ્દ પણ મેં શોધ્યો છે, મેળવ્યું. હવે તમે કહો કે આ શબ્દમાં કયો અક્ષર અડધો થઈ અને કયા અક્ષર સાથે જોડાયો હશે? હવે તો તમને આવડી જ ગયું હશે કે આમાં વ અડધો થઈ અને યુ સાથે જોડાઈ ગયું છે. જેમ કે આ વાક્ય વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે મેં રમતમાં પહેલું સ્થાન મેળવ્યું. તો આ મેળવ્યું એ જોડાક્ષર છે. કહ્યું તો આમાં હ અડધો થઈ અને યુ સાથે જોડાયો છે ત્યારે કહ્યું એમ વંચાય છે. તો હેતાંશીએ મહર્ષિને કહ્યું ચાલ રમીએ. તો આ વાક્યમાં કહ્યું એ જોડાક્ષર છે. તો બાળ દોસ્તો જોયા ને કે જ્યારે એક અક્ષર અડધો થઈ અને બીજા અક્ષર સાથે જોડાય છે એટલે જોડાક્ષર બની જાય છે. તો તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાંથી અથવા પાઠ્યપુસ્તક બહારથી જોડાક્ષરો શોધી અને તેને લખજો, તેના વાક્યો પણ બનાવજો. જેમ કે મેં એક જોડાક્ષર શોધ્યો ઈચ્છા અને મેં વાક્ય બનાવ્યું કે મારી ઈચ્છા આકાશમાં ઉડવાની છે. તો તમે પણ એના ઉપરથી બીજા વાક્ય બનાવી શકો છો. જેમ કે મારી ઈચ્છા આઈસ્ક્રીમ ખાવાની છે, મારી ઈચ્છા વડાપ્રધાન બનવાની છે, મારી ઈચ્છા વિમાનમાં બેસવાની છે. અને આવા વાક્યો બનાવી અને તમે તમારા મિત્ર અને તમારા મમ્મી પપ્પાને પણ બતાવજો, તેમને પણ મજા આવશે. તો આવા જોડાક્ષર શોધજો અને તેના વાક્યો લખજો. હવે તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 14 ઉપર જુઓ. તેની સૂચનાઓ આપણે સમજશું. હું તમને સીધા જવાબ નહીં કહું, પરંતુ તે જવાબો કેવી રીતના સરળતાથી લખી શકાય તે હું તમને બતાવીશ. પહેલો પ્રશ્ન છે કે એક વાક્યમાં ઉત્તર લખો. તો આ પ્રશ્નોના તમારે ટૂંકામાં ઉત્તર લખવાના છે. જેમ કે તમારા ગામનું નામ શું છે? તો હું લખીશ મારા ગામનું નામ નવા નદીસર છે. તો આ રીતે તમારે ટૂંકમાં ઉત્તર લખવાના છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, જેમાં તમારે થોડું વિસ્તૃતમાં વિગતે માહિતી આપવાની છે. જેમ કે મને કોઈ પૂછે કે તમારા ગામનું નામ શું છે, તો હું મારા ગામનું નામ તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ એવું થોડું વિસ્તૃતમાં લખીશ. ત્રીજો પ્રશ્ન છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. હવે આની તો આપણે રમત રમ્યા છીએ એટલે તમને જલ્દીથી આવડી જશે. વાક્ય વાંચી અને તેની સામે તે વાક્ય કોણ બોલે છે તે તમારે લખવાનું છે. ચોથો પ્રશ્ન છે નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો. તમે વાર્તાને વાંચી અને જોઈ છે એટલે તમને પાકી યાદ રહી ગઈ હશે, એટલે તમે આ જલ્દીથી લખી શકશો. પાંચમો પ્રશ્ન છે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. કાર્ટૂનવાળા ચિત્રો યાદ કરી લો, તે તમે જોઈ છે, તમને મજા પણ આવી હશે. તમે બધી જ ઘટનાઓ યાદ કરી લેશો તો આખી વાર્તાને તેના ક્રમમાં ગોઠવવામાં તમને બહુ જ મજા પડશે. તો દોસ્તો, આ એપિસોડની શરૂઆતમાં આપણે કાબરબેન અને કાગડાભાઈને મળ્યા. મહેનતુ કાબરબેન અને આળસુ કાગડાભાઈ. આખી વાર્તા સાંભળ્યા પછી તમે નક્કી પણ કર્યું હશે કે તમારે શું બનવું છે, કાબરબેન કે કાગડાભાઈ.
બધાએ જ વિચાર્યું હશે કે આળસુ કાગડાભાઈ તો થોડું બનાય, મહેનતુ કાબર બેન જ બનાય ને. હા, ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગોના અર્થ જોયા, તેના વાક્યો બનાવ્યા અને પાઠ્યપુસ્તકના પાન નંબર 15 પર આપેલ કોષ્ટકમાંથી તમને રૂઢિપ્રયોગો શોધવા માટેનું પણ કહ્યું છે. તમારે તે કોષ્ટકને જો એક રમતની જેમ રમવું હોય તો તમારા મિત્ર સાથે બેસી અને વારાફરતી તેમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધજો. હેલો મારા દીકરા, તને ચા આપી દો બેટા ને? હે? હા, પેલા પી લઈશ ને તારું. ઉપર જાઓ. આ ઉપર જાઓ. હે? એના આ ઉપર જાઓ દીકરી. આ બેહા દો. રજોટી આપો. રજોટી બેહા દો. દીદી ના બે આપી દો.